રાજકોટના વિહત માતાના મંદિરની વાત છે. વિહત માતાના મંદિરમાં ચૌહાણ પરિવારે બાધા લીધી કે દીકરો સારો થઈ જાય. બાધા શું લીધી? તો બાધા એવી લીધી કે 10 બકરાનો બલિ ચડાવવાનો કે 9 બકરાનો બલિ ચડાવવાનો. 6 બકરાનો તો બલિ ચડાવી દીધો. આ ક્યાંયનો ન્યાય? શાસ્ત્રમાં આવો ક્યાંય ઉલ્લેખ નથી. કુદરત એટલે સૃષ્ટિની વાત કરું તો સૃષ્ટિનો દરેક જીવ જેની અંદર ભગવાન જ રહેલો છે. ગીતામાં 3 અધ્યાયમાં કૃષ્ણ ભગવાને કીધું છે હું દરેક જગ્યાએ વાસ કરું છું. એ જ વસ્તુ શિવપુરાણમાં પણ કીધી છે કે ઓમ તત્વમસી, દરેક તત્વમાં હું છું. ત્યારે એમના જ સંતાનો સૃષ્ટિના ભાગનો જ નાશ કરી અને જે રીતની ખોટી વાતો, ખરેખર આ યોગ્ય નથી ને આવી વસ્તુ અટકવી જોઈએ. કારણ કે રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી પાસે જે વિહત માતાનું મંદિર છે ત્યાં બનેલો બનાવ છે સિટીમાં, અને આવા બનાવોને ક્યાંય પણ કોઈએ પ્રોત્સાહન પણ ના આપવું જોઈએ. આવું આ ગુનાહિત કૃત્ય છે મારી દૃષ્ટિએ. તો ધાર્મિક રીતે તો ગુનાહિત છે જ. તમે બીજા જીવની લઈને પોતાના મનોઈચ્છા પૂરી કરવાની વાતો કરો, પણ સાથે સાથે એને પ્રોત્સાહન આપનાર પણ ગુનેગાર છે. આવું ક્યાંય ચલાવી ન લેવાય. આ બાબતે ઉગ્ર રજૂઆત થઈ છે અને આગળ બી જરૂર પડશે તો રજૂઆત કરીશું.